ઈડર ખાતે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપ એફિનિટી દિવ્યપથ સ્કૂલ કૃષ્ણનગર દ્વારા તારીખ 1 થી 3 માર્ચ એક ઇવેન્ટ મેગા એક્સેલ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઈડર એક ઐતિહાસિક નગરી, આધ્યાત્મિક એક પાવર, સક્સેસફુલ સ્પોર્ટ્સમેન, સ્કિલ બેઝ ચરિત્ર, હિસ્ટોરિકલ લીડર્સ વગેરે પ્રોજેક્ટ પર દરેક બાળકે પોતાની કૃતિ રજૂ કરી હતી. આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકમાં કોન્ફિડન્સ, શાર્પનેસ, લીડરશિપ, એટીટ્યુડ, ડિસિપ્લિન જેવા ગુણોનો વિકાસ થાય તે હતો. આ કાર્યક્રમમાં લગભગ 2500થી વધારે વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી. आर्टिफिशियल इंटेलिजेंस अर्थात कृत्रिम बुद्धि જે માનવ દ્વારા બનાવવામાં આવે છે, જે અત્યારના યુગમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ માનવીની જગ્યાએ કરવામાં આવે છે. જે જગ્યાએ કામ માટે માનવીનો ઉપયોગ કરવામાં આવે છે એ જગ્યાએ અત્યારે એઆઈનો ઉપયોગ કરીને માનવીનું કામ સેટલ કરી દેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ઈસવીસન 1956 દરમિયાન જ્હોન મેકાર્થી નામના એક અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટે સૌપ્રથમ એક કોન્ફરન્સની અંદર એઆઈ વિશેની વાતચીત કરી હતી. ત્યારથી એઆઈના પિતા તરીકે જ્હોન મેકાર્થીને માનવામાં આવે છે. હવે આપણે વાતચીત કરીએ કે એઆઈ ટેકનોલોજી અભિશાપ કે વરદાન. તો વરદાન એ રીતે કે કોડિંગ, ટીચિંગ લાઈન, મેડિકલ લાઈન દરેક જગ્યાએ અત્યારે એઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ અભિશાપની એટલે કે નુકસાનની. તો આપણે શું અત્યારની આ જનરેશનમાં મોબાઈલ તો યુઝ કરતા જ હોઈએ છીએ, તો તેમાં જ્યાં સુધી ડેટા બંધ છે કે નેટ બંધ છે ત્યાં સુધી કોઈ નુકસાન નથી. પરંતુ જ્યારે ડેટા એટલે નેટ ઓન થાય છે ત્યારથી નુકસાન થવાનું ચાલુ થાય છે. જ્યારે ડેટા ઓન થતો હોય છે ત્યારથી તમારા મોબાઈલનો પાછળનો કેમેરો, આગળનો કેમેરો, ત્યારબાદ માઇક્રોફોન ઓન થઈ જતો હોય છે. ભલે ને ફોન બંધ હોય પણ આ ત્રણ વસ્તુઓ ચાલુ રહેતી હોય છે. તમે શું કરી રહ્યા છો, શું બોલો છો, કઈ જગ્યાએ છો, તમે શું મોકલો છો, શું વાત કરો છો, દરેક પ્રકારની માહિતી એ આપણા કરતાં એઆઈના સેન્ટરમાં બધું હોય છે. હવે વાત કરું અત્યારની જનરેશન સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ અપલોડ કરતી હોય છે, તો એમાં ફાયદો પણ તો નથી જ, પણ નુકસાન એટલું છે કે કોઈ પણ ખરાબ કાર્ય કરતા વ્યક્તિના ફેસ પર તમારો ફેસ જનરેટ કરીને તમને બદનામ કરવા માટે, તમને બ્લેકમેલિંગ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એઆઈ ટેકનોલોજી જેટલું ફાયદાકારક છે તેથી 10 ગણું નુકસાનકારક છે. હવે હું તમને ત્યાં 3-4 ટૂલ્સ બતાવું કે જે લેપટોપમાં આપેલા છે કે જેમાં તમે કોઈ પણ પ્રશ્ન પૂછો છો તો વિધિના 1 સેકન્ડમાં તમને જવાબ આપતી હોય છે. ત્યારબાદ બિંગ ક્રિએટર ઇમેજ કે અહીંયા તમે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નાખો કે તમારે આ પ્રકારનો મોડલ જોઈએ છે તો એ પ્રકારની તમને માહિતી નાખતાની સાથે જ તમને ફોટો ક્રિએટ કરીને આપતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે રામચરિતમાનસ, આપણો ભારતનો જે ગ્રંથ છે તેમાં ભગવાન શ્રી રામનું તરુણાવસ્થાનું નાનપણમાં જે દેખાડેલું સ્ટ્રક્ચર હતું તે પ્રકારની માહિતી નાખ્યા બાદ એમને આ ફોટો મળે છે. અહીંયા હું મારી માહિતી પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ. વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપ એફિનિટી એન્ડ દિવ્યપથ સ્કૂલ આયોજિત મેગા એક્સેલ કાર્નિવલ 2024 વિરાસત એટલે આપણી પ્રાચીન સંસ્કૃતિ, જેમાં આપણા વડવાઓ તરફથી મળેલો ભવ્ય વારસો. આપણને વારસામાં ગ્રંથો મળ્યા: ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ, ભગવદ્ ગીતા, રામાયણ, ગરુડ પુરાણ, જે આપણા ઋષિમુનિઓની પરંપરા જાળવી રાખવા માટે પૂર્ણ છે. તેવું જ એક સાબરકાંઠા જિલ્લાનું માત્ર એક કેમ્પસ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપમાં વિરાસતનું આયોજન થઈ રહ્યું છે. આપ આપના બાળકો જોડે એકવાર મુલાકાત કરો. વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપમાં નિકિતા દેવડાના જય શ્રી રામ.